નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદા ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. કાલે યોજાનાર NMS 2023નું પેપર સોલ્યુશન આજે આપણે જોઈશું. NMS પરીક્ષામાં વિભાગ બીમાં સામાજિક વિજ્ઞાનના 30 પ્રશ્નો પૂછાતા હોય છે. વર્ષ 2023માં પૂછાયેલા પ્રશ્નો વિશે આપણે આજે માહિતી મેળવીશું કે કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. 151મો પ્રશ્ન છે. એક વિદ્યાર્થી પરમાર વંશના રાજાઓની યાદી બનાવી રહ્યો છે. તો યાદીમાં કયા 3 રાજાઓ લખશે તેની યાદી સાચી ગણાશે? તો 4 ઓપ્શન છે. એમાં મિત્રો સિયક, મુંજ અને ભોજ રાજા એ પરમાર વંશના રાજાઓ છે. 152 આપેલા વિકલ્પોમાં કયો વિકલ્પ ઔરંગઝેબના સમયમાં નિર્માણ પામેલ સ્થાપત્ય છે? તો મિત્રો ડી જવાબ આવશે, રાબિયા ઉદ દૌરાનનો મકબરો. 153 એક શિક્ષક તેમના વિદ્યાર્થીઓને ગિરિદુર્ગ વિશેની માહિતી આપી રહ્યા હતા. આ ગિરિદુર્ગ જોવા માટે તેઓ કયા જિલ્લામાં ગયા હશે? તો મિત્રો ગિરિદુર્ગ એ જુનાગઢ જિલ્લામાં આવેલું છે. ઉપરકોટનો જે કિલ્લો કહેવાય છે એને આપણે ગિરિદુર્ગ કહીએ છીએ. એટલે મિત્રો સાચો જવાબ આવશે સી, જુનાગઢ. 154 એક ભાઈ તુલસીદાસના 2 ગ્રંથો ખરીદવા માંગતા હતા. તમે કયા 2 ગ્રંથો ખરીદવાનું કહીશો તો તેની ઈચ્છા પૂરી થશે? તો એનો સાચો જવાબ આવશે તુલસીદાસના 2 ગ્રંથો, ડી વિનય પત્રિકા, રામચરિત માનસ. 155 એક શાળાના વિદ્યાર્થીઓ ઓડિશાના પુરીમાં આવેલા જગન્નાથ મંદિરની મુલાકાતે આવેલા છે. કયા વંશના રાજાએ આ મંદિરનું નિર્માણ કર્યું હતું? તો ગંગ વંશના રાજાએ આ મંદિરનું નિર્માણ કર્યું હતું. 156 એક ભાઈ દ્રવિડ શૈલીના મંદિરોનો અભ્યાસ કરે છે. દ્રવિડ શૈલી દક્ષિણ ભારતમાં જોવા મળે છે અને ઉત્તર ભારતમાં નાગર શૈલી જોવા મળે છે. તો દ્રવિડ શૈલી એ નો સાચો જવાબ છે બી, બૃહદેશ્વર રાજરાજેશ્વર મંદિર. 57 ભૂગોળનો પ્રશ્ન છે. ભૂમિખંડની સપાટી ખાસ કરીને કયા ખનિજોની બનેલી છે? તો ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિનિયમની બનેલી છે. એને સિયાલ પણ કહે છે. અને જ્યારે સિલિકા અને મેગ્નેશિયમ છે એ મહાસાગરોની સપાટી બનેલી હોય છે. એ મિત્રો યાદ રાખજો. 158મો પ્રશ્ન છે. એક વિદ્યાર્થી વાતાવરણના વિવિધ આવરણોની સ્તરરચના બનાવી રહ્યો છે. પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા આવરણો કયા કયા હશે આમાંથી? તેનો સાચો જવાબ છે, પહેલું આવશે શોભ આવરણ, એટલે જવાબ આવશે ડી. પછી આવશે સમતાપ આવરણ, પછી આવશે મધ્ય આવરણ, પછી આવશે ઉષ્મા આવરણ. 159 એક બહેનને તેમના દીકરાના લગ્ન પ્રસંગે મીઠાઈઓ બનાવવા માટે વિવિધ વસ્તુઓની જરૂર છે. તો વસ્તુઓ ખરીદતી વખતે તેની ગુણવત્તા માટે તેઓ કઈ નિશાનીનો આગ્રહ રાખશે? તો જે ખાદ્ય પદાર્થની ચીજો છે એના પર કયો માર્ક આવે છે? એગ માર્ક આવે છે. મિત્રો યાદ રાખજો. 160 82 વર્ષની વયે સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ સંભાળનાર બિહારના જાગીરદારનું નામ, એમનું નામ હતું સી કુંવરસિંહ. જવાબ સી, કુંવરસિંહ. 161 રાસાયણિક ખાતરનો વધુ પડતો વપરાશના કારણે જમીન પર શી અસર થાય? તો જવાબ આવશે બી, જમીનની ગુણવત્તામાં ઘટાડો થાય છે. 162 વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જેનો સમાવેશ થાય છે તે રાણીની વાવ બંધાવનાર રાણી ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ સાથે થયા હતા. ભીમદેવ પ્રથમ કયા વંશના રાજા હતા? તો આપણા ગુજરાતનો પ્રશ્ન છે એટલે આપણને આવડવો જ જોઈએ. સોલંકી વંશના રાજા હતા. સોલંકી વંશ એ ગુજરાતના ઇતિહાસમાં બહુ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સોલંકી વંશના રાજાઓનો પ્રશ્ન ફરજિયાત પૂછાતો જ હોય છે, કારણ કે સોલંકી વંશ એ ગુજરાતના ઇતિહાસનો સુવર્ણકાળ ગણાય છે.
163 દાન સાગર અદ્ભુત સાગર નામના ગ્રંથોની રચના કરનાર બલ્લાલના પિતાનું નામ શું હતું? તેમના પિતાનું નામ હતું વિજય સેન. 164 ગુરુના નામ પરથી વિદ્યાનગરને રાજ્યની રાજધાની સ્થાપિત કરનાર રાજવીઓ કયા વંશના હતા? તો 164માં જવાબ આવશે સિંહ સંગમ વંશના રાજાઓ હતા. વિજયનગર સામ્રાજ્યનો એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આ છે અને બીજા પણ એમાંથી આ વખતે પૂછાવાની સંભાવના છે. વિજયનગર સામ્રાજ્ય અને એક ગુજરાતનો સોલંકી વંશ, આ બંનેમાંથી મોટાભાગે પ્રશ્નો પૂછાતા હોય છે. 165 કોણાર્કના સૂર્ય મંદિર સંદર્ભે નીચે આપેલા વિકલ્પમાં કયો વિકલ્પ સાચો નથી? મિત્રો ધ્યાનથી આપણે પ્રશ્ન વાંચવાનો છે. સાચો નથી તો મંદિર બંગાળના અખાત પાસે આવેલું છે, હા એ સાચું છે. રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં મંદિરનું નિર્માણ થયું હતું, હા સાચું છે. મંદિરનું નિર્માણ 12મી સદીમાં થયું હતું, ના મિત્રો, મંદિરનું નિર્માણ 13મી સદીમાં થયું હતું. મંદિરને કાળા પેગોડા તરીકે, હા એ પણ સાચું છે. તો સી જવાબ આવશે. 166 અપૂર્વ સાહિત્યકાર તેમની કૃતિના જોડકા આપેલા છે, એ કયું જોડકું બંધ બેસતું નથી એ આપણે શોધવાનું છે. તો પદ્માવત, પદ્મનામ, પહેલું જ ખોટું છે. પદ્માવતની રચના મોહમ્મદ જાયસીએ કરી હતી મિત્રો, મોહમ્મદ જાયસીએ કરી હતી, એટલે આ જોડકું ખોટું છે, બાકીના ત્રણે સાચા છે. 167 કૃષ્ણ ભક્તિના ગીતો કે પદોરચના તરીકે કોનો સમાવેશ કરી શકાય નહીં? તો મિત્રો આમાં જોઈ શકીએ કે તુલસીદાસનો સમાવેશ કરી શકાય નહીં. 168 અવેસ્તા નામના પ્રાર્થના ગ્રંથમાં પસ્તાવા માટેની પ્રાર્થના આપવામાં આવેલી છે. આ ગ્રંથમાં માનનારા લોકો કયા સ્થળે જઈને પ્રાર્થના કરે છે? તો અવેસ્તા માટે અગિયારી. 169 હિમ નદી દ્વારા લાવવામાં આવેલ વિવિધ પદાર્થો નિક્ષેપિત થતાં તેના પ્રવાહ વચ્ચે ટેકરી રૂપે રચાતા ભૂમિ સ્વરૂપને કયા નામે ઓળખવામાં આવે છે? તો હિમ નદીમાં ડ્રેમલિનનો રચના થાય છે. ડ્રમલિન, સોરી. 170 આયના આવરણ અને બાહ્ય આવરણ એવા બે પેટા વિભાગોમાં વહેંચાયેલું આવરણ કયું? આયના આવરણ અને બાહ્ય આવરણ. તો ઉષ્મા આવરણમાં આ બંને વિભાગો વહેંચાયેલા છે. 171 ઈસવીસન 1698માં અંગ્રેજોને 3 ગામોની જમીનદારી મળી. તે 3 ગામો કયા હતા? તેનો જવાબ આવશે બી, સુતનતી, કાલીઘાટ, ગોવિંદપુર. 172 ભારતમાં ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટની મુલાકાત લેવા માટે તમે ક્યાં જશો? તો ભૂતાપીય પ્લાન્ટ ધોરણ 8નો પ્રશ્ન છે આ. સી જવાબ આવશે એનો. હિમાચલ પ્રદેશ અને લદ્દાખ. 173 બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણે કામગીરી બજાવી હતી? તો એનો જવાબ આવશે બી, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અંગ્રેજોએ કયા સ્થળે સૌપ્રથમ પોતાની કોઠી સ્થાપી હતી? તો પ્રથમ કોઠી એમને સુરત, એ. 175 1857માં સંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતું? તો આપણને ખબર છે, મંગળ પાંડે. 176 વર્તમાન સમયમાં આપણા દેશની રાજધાની કઈ અત્યારે હાલમાં? તો દિલ્હી. દિલ્હી કઈ નદીના કિનારે છે? તો દિલ્હી યમુના નદીને કિનારે છે. 178 જમશેદજી તાતાએ સૌપ્રથમ લોખંડનું કારખાનું ક્યાં સ્થાપ્યું હતું? જમશેદપુર, યાદ રાખો, જમશેદપુર, સાગચી. ઈસવીસન 1920માં અમદાવાદમાં ગાંધીજીએ શેની સ્થાપના કરી હતી? તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. 180 સ્વામી વિવેકાનંદની માતાનું નામ જણાવો. તો એમની માતાનું નામ હતું ભુવનેશ્વરી દેવી. આવતીકાલ લેવાનાર NMMS પરીક્ષામાં બધા વિદ્યાર્થી મિત્રોને ઓલ ધ બેસ્ટ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.